બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં સતત વરસી રહેલા વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે। ઇકબાલગઢ વિસ્તારમાં રાત્રિના સમયે પડેલા ભારે વરસાદના કારણે પંચવટી સોસાયટીમાં વર્ષો જૂનું વૃક્ષ અચાનક ધરાશાયી થયું। સદનસીબે આ ઘટના મધરાતના સમયે બનતા કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ વૃક્ષ રસ્તા પર પડતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। અમીરગઢ તાલુકામાં અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। ઇકબાલગઢની પંચવટી સોસાયટીમાં ભારે વરસાદ અને પવનના કારણે વર્ષો જૂનું વિશાળ વૃક્ષ મૂળ સહિત ઉખડીને રસ્તા પર પડી ગયું હતું। વૃક્ષ એટલું મોટું હતું કે પંચવટી સોસાયટીથી સોની ફાર્મ તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓ અને સમાજના આગેવાનો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને વૃક્ષ રસ્તા પર પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જોકે ઘટના રાત્રિના સમયે બનતા મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી, જેને લઈને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા સ્વયંસ્ફૂર્ત રીતે વૃક્ષ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સાધનોની મદદથી વૃક્ષની ડાળીઓ અને થડને કાપીને રસ્તા પરથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી વાહન વ્યવહાર ફરી શરૂ થઈ શકે અને સ્થાનિકોના સહયોગથી થોડા જ સમયમાં રસ્તો ખુલ્લો કરવાની કામગીરી આગળ વધારવામાં આવી હતી। સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આવી કપરા સમયમાં ભવ્ય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, તરલિકા હેલ્થ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંભવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે રાહત સેવા હાથ ધરવામાં આવી। ટ્રસ્ટના કાર્યકરોએ વરસાદ